અને એમાં બહુ સ્પષ્ટ સંકેતો હતા કે આ લડાઈ ક્યાંક હવે એમ કે રીબડા અને ગોંડલ વિરુદ્ધ ના રહી પણ પટેલ અને ક્ષત્રિયો વચ્ચે થઈ જશે. પણ ફરીથી પાછું આ આખો જે માહોલ છે એ પાછો ગરમ થઈ રહ્યો છે રીબડા અને ગોંડલની વચ્ચે. તો આજે પણ હિમાંશુભાઈ આપની સાથે વાત કરવાના છે કે હવે આ જે રીબડા અને એની આસપાસના ગામડાઓમાં શું ચાલી રહ્યું છે એ બધી જ વાત કરવાના છે. તો હિમાંશુભાઈ, શું છે નવા અપડેટ આ ગોંડલ અને રીબડા અને બધું આખું જે તંત્ર ઊંધું ચતું થઈ રહ્યું છે અને પોલીસ તમાશો જોઈ રહી છે, તો શું છે ખરેખર અંદર ખાને? કે પરપ્રકાશિત નેતાઓ છે બધી જગ્યાએ. તમે જેટલા ક્ષેત્રોની વાત કરી એમાં પરપ્રકાશિત નેતાઓ છે. ફોટો તમે જોજો, કોઈ પણ એપીએમસી ચેરમેનની ઓફિસમાં જતો ફોટો નરેન્દ્રભાઈ હશે, એ ભાઈનો જે કોઈ હશે ને આના પ્રમુખ કે જે 20 વર્ષ સુધી ભૂલી જાવ બધા, એનો અર્થ ઈ થયો તો કે આ જયરાજ એમ કે ભાઈ ગણેશ જ એમ કે અમારા એમએલએ ના અંદર લઈ એને કેવા ખાતર કીધું. બાકી તો એ મોરેટો મોરો હાલે જ ક્યારે કાવો મારશે એ ખબર નથી. નમસ્તે દર્શક મિત્રો, તમે જાણો છો આપણે વારંવાર રીબડા, ગોંડલ ને આસપાસના જે બધી અત્યારે ચાલી રહ્યું છે બધું ત્યાંનું રાજકારણ અને રાજકારણની અંદરનું રાજકારણ ને એવું બધું ઘણું બધું ચાલી રહ્યું છે. તો એમાં ઘણી બધી વિગતો નવી બહાર હિમાંશુભાઈ લાયા છે અને એનું અર્થઘટન પણ છે હિમાંશુભાઈનું પોતાનું કે આ જે કંઈ થઈ રહ્યું છે શું છે, એની પાછળના શું ઈરાદાઓ છે. અગાઉ પણ ઘણી બધી ચર્ચાઓ હિમાંશુભાઈ અને મયુરભાઈએ આપણે વાત કરી છે. તો એમાં ઘણી બધી વિગતો પણ બહાર આવી છે, ચર્ચા કરી છે, લોકોએ જોયું છે અને એના આધારે ઘણા બધા લોકોના મંતવ્યો એકદમ સ્પષ્ટ થયા છે કે ખરેખર ગોંડલમાં શું ચાલી રહ્યું છે. તો આજે પણ હિમાંશુભાઈ આપની સાથે વાત કરવાના છે કે હવે આ જે રીબડા અને એની આસપાસના ગામડાઓમાં શું ચાલી રહ્યું છે એ બધી જ વાત કરવાના છે. તો હિમાંશુભાઈ, શું છે નવા અપડેટ આ ગોંડલ અને રીબડા અને બધું આખું જે તંત્ર ઊંધું ચતું થઈ રહ્યું છે અને પોલીસ તમાશો જોઈ રહી છે, તો શું છે ખરેખર અંદર ખાને? નમસ્કાર ધ ગુજરાત રિપોર્ટના દર્શકોને, આપને જે કોઈ આ કાર્યક્રમ જોઈ રહી છે આપ સૌને. ગઈકાલે રીબડા ખાતે 5, 5:30 વાગ્યાની આસપાસ એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, જે મૃતક જે સ્વર્ગીય અમિત ખૂટ છે એમના તરફથી, એમના પક્ષેથી હતી, એમના કુટુંબીજનો તરફથી હતી. અને આમાં આ સમયે રીબડા આસપાસના ગામડાઓના સરપંચો ભેગા થયા અને ઈ પ્રેસ કોન્ફરન્સમાં એવી જાહેરાત કરવામાં આવી છે કે ભાઈ જો અમને ન્યાય નહીં મળે, જે રીતના એને એલિગેશન કરેલા છે કે ભાઈ આના કારણે હું આત્મહત્યા કરું છું, જો ન્યાય અમને નહીં મળે, જે સીધું એને જે આરોપ મૂકેલા છે અનિરુદ્ધસિંહ જાડેજા ઉપર, તો એમ કે અમે કુટુંબીજનો આત્મહત્યા કરીશું, એવી એક ચીમકી ભરેલી એક વર્ઝન પ્રેસને આપવામાં આવ્યું છે. હવે પરિસ્થિતિ અહીંયા આ છે કે આમ તમે જોવા જાઓ તો જયરાજસિંહની સામે ગોંડલમાં જેમના પત્ની એમએલએ છે અને એમના સુપુત્ર ગણેશ ગોંડલ, એટલે ગણેશ ગોંડલના નામે ઓળખાય છે, ગણેશસિંહ ગોંડલ જે છે, એટલે એમની સામે જે મામલો હતો અને છેલ્લે જે આપણે જોયું કે જે રીતના સુરતથી અલ્પેશ કથિરિયા, પછી જિગીશા પટેલ અમદાવાદથી, પછી વરુણ પટેલ નહોતા આવી શક્યા, મેહુલ બોગરા નહોતા આવી શક્યા, આ બધા નેતાઓએ જે રીતના ત્યાં ગોંડલમાં જઈને એની ચેલેન્જ સ્વીકારીને એકબીજાની જે ખટરાટની જે બધી વાતો હતી ને, ત્યારે આપણે બહુ સ્પષ્ટપણે આપણે પણ ચર્ચાઓ કરી, ગોંડલ ઉપર આપણે એપિસોડ્સ કર્યા ઘણા બધા, અને એમાં આપણે સ્પષ્ટ સંકેતો આપ્યા કે ભાઈ આ જે કાંઈ થઈ રહ્યું છે એ ક્યાંક ને ક્યાંક લડાઈ છે અંદર ખાને પક્ષની. અને એની તમારો અવાજ નથી આવતો હિમાંશુભાઈ. હા, મારે ઓલો કદાચ એ રીતનો વ્યૂ હશે. યસ, હા. તો ઈ પરિસ્થિતિમાં એટલે કદાચ કોલ, આ મારો ફોન છે જે કોલ વાળો છે, એટલે કદાચ એમાં ઓલા કોલના સિગ્નલ હશે ને, કોઈ કોલ આવતો હશે તો એ રીતનું હશે. તો ઈ પરિસ્થિતિમાં એમ કે ભાઈ આપણે જોયું કે કઈ રીતનો આખો એક ખટરાગ અને આખી એક લડાઈ ને પછી ક્ષત્રિય અને પટેલો વિરુદ્ધની જે આખી વાત કરવામાં આવી, અને એમાં આપણે જોયું કે કઈ રીતના રાજદીપસિંહ રીબડા, એટલે જે આમના અનિરુદ્ધસિંહના સુપુત્ર છે, એને કેવી રીતના આગળ લઈ આવવાની વાત આવી રહી છે, એમને એ આપણે બધી ચર્ચાઓ કરી છે. બહુ સ્પષ્ટપણે રીબડા જૂથ અને ગોંડલ જૂથ વચ્ચે પાછી આ વસ્તુ આવી ગઈ છે. આજે સુરતથી જે ઉપડું વંટોળ્યું આખું, અને વિનુ શિંગાળાની મૂર્તિઓ જે ગામે ગામ મૂકવાની વાત છે ને, બધી જે જિગીશાબેન પટેલે સીધા જે આક્ષેપો કરેલા છે અનિરુદ્ધસિંહ રીબડા માથે, કે આઈ મીન
જયરાજસિંહ માથે સીધા. અને એમાં બહુ સ્પષ્ટ સંકેતો હતા કે આ લડાઈ ક્યાંક હવે કે રીબડા અને ગોંડલ વિરુદ્ધ ના રહી પણ પટેલ ને ક્ષત્રિયો વચ્ચે થઈ જશે. પણ ફરીથી પાછું આ આખો જે માહોલ છે એ પાછો ગરમ થઈ રહ્યો છે રીબડા અને ગોંડલની વચ્ચે. અને એમાં જે રીતના જે મૃતક જે છે અમિત ખૂટ, એની એમ કે ભાઈ એને આત્મહત્યા કરી પોતાની વાડી, પોતાની સીમમાં, ત્યાં વાડીમાં. અને ત્યાંથી જે એની લાશ બરામદ થઈ, એમાં એક લેખિત ચિઠ્ઠી ને એમાં સીધો એમ કે અનિરુદ્ધસિંહ ઉપર જ જે ઇલ્જામ ને બધું હતું ને અનિરુદ્ધસિંહ પછી મીડિયા સમક્ષ આવ્યા હતા અને બધી વાત કરી હતી. એમને પોતાનો પક્ષ રાખ્યો હતો કે ભાઈ આ રીતનું હતું. અને એમાં એક છોકરીની જે વાત આવી હતી કે એક છોકરીએ હની ટ્રેપ કઈ રીતે ટૂંકમાં કે એને એ છોકરી એવા ઇલ્જામ કર્યો હતો ભાઈ આના સંબંધો જયરાજસિંહ સાથે છે, અમિત ખૂંટાને મારી સાથે દુષ્કર્મ કર્યું છે. ને પછી અમિત ખૂંટે આત્મહત્યા કરીને બધું જે રીતના, એટલે અમિત ખૂંટની મૃત્યુને લઈને એક રાજકારણ શરૂ થયું. અને ઈ રાજકારણ અત્યારે આ પરિસ્થિતિએ પહોંચી ગયું છે કે જો આમાં હવે ન્યાય નહીં મળે તો કુટુંબ છે એ આત્મવિલોપનની ચીમકી આપી રહ્યું છે, આત્મહત્યાની ચીમકી આપી રહ્યું છે. એટલે ન્યાય કયા પ્રકારે, તો કે ન્યાય અનિરુદ્ધસિંહ જાડેજાને એરેસ્ટ કરવાના, એની સામે જે કેસ છે કે જે કાંઈ કરવાનું એ બધું, એમના વકીલને કે જે કોઈ બધું. એટલે આ બહુ જુદી પ્રકારની હવે રાજનીતિ રંગ પકડી રહી છે. અને ફરીથી પાછું આજે ક્ષત્રિય વિરુદ્ધ પટેલોનું જે આખું માહોલ એક ઉભું થયું, એમાંથી ક્ષત્રિય વિરુદ્ધ ક્ષત્રિય ફરીથી પાછું એટલે રીબડા જૂથ અને ગોંડલ જૂથ સામે ઉભું થઈ રહ્યું છે. અને આ દિશામાં આજે ક્યારેક આનું પલ્લું ભારી તો આવતીકાલે કોકોલાનું પલ્લું ભારી. જેમ કોર્ટમાં કેમ દલીલો થાય, પક્ષ પ્રતિપક્ષની દલીલો થાય અને પછી તમને લાગે દલીલો ઉપરથી કે આજે આની વાત સાચી છે, પછી આવતીકાલે તમને પ્રતિપક્ષ જયારે પોતાનો દાવો રજૂ કરે, પોતાની વાતો રજૂ કરે, તમને એમ લાગે આની વાત સાચી છે. અત્યારે પોલીસ આમાં કઈ રીતે તપાસ કરે છે, કારણ કે રાજકુમાર જાટના મામલામાં આપણે જોયું, પછી હમણાં આઈ થિંક અલ્પેશ કથિરિયાએ કંઈક એક મેટર લખી છે કે એમાં કીધું છે કે ભાઈ પોલીસ જે લોકો એમ કે અમને સમર્થનમાં આવ્યા હતા, અમે ગોંડલ ગયા હતા, ત્યારે એને એરેસ્ટ કરી રહી છે પોલીસ. તો પોલીસ આવું ન કરે, બંગલેથી કોઈ બચાવવા નહીં આવે એવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો. બંગલેથી એટલે ક્યાં બંગલેથી, કોના બંગલેથી? જયરાજસિંહના બંગલેથી કે પછી હર્ષભાઈ સંઘવીના બંગલેથી કે પછી મુખ્યમંત્રીના બંગલેથી, કોના બંગલેથી? એટલે બહુ સ્પષ્ટ સંકેતો છે કે પોલીસે એમ કે ભાઈ કોઈનો પક્ષ ન લેવો અને નહીતર કોઈ બંગલેથી બચાવવા નહીં. હવે બંગલો કયો છે એ ખબર નથી પડતી. ગોંડલનો બંગલો છે, ગાંધીનગરના બંગલાઓ છે કે સુરતના કોઈ બંગલાઓ છે કે શું છે સમજાતું નથી. એટલે બહુ સ્પષ્ટપણે અત્યારે પોલીસની હાલત આમ તમે જોવા જાઓ તો આ પરિસ્થિતિમાં પોલીસે કેવી રીતના તટસ્થ રીતે તપાસ કરવી, શું કરવું એ ચેલેન્જિંગ છે. વિગતો જોઈએ એવી મળતી નથી. એટલે સુડી વચ્ચે સોપારી જેવી હાલત છે. અને અલ્ટિમેટલી શું થાય છે કે કાંઈ પણ પરિસ્થિતિ સર્જાય ગોંડલમાં કે રીપડામાં તો માછલા પોલીસમાં ધોવાય છે કે ભાઈ આ પોલીસ નથી હેન્ડલ કરી શકતી. કારણ કે રાજકુમાર જાટનો કેસ જે રીતના હેન્ડલ થયો છે, જે વિગતો આવી જોઈએ, 5W1H ના જે જવાબ આવવા જોઈએ નથી આવ્યા. અને બહુ સ્પષ્ટપણે પોલીસ અધિકારીઓએ લિટરલી જાણે કોઈ પક્ષનો કે કોઈ સમર્થનના કોઈના ઉભા એવી રીતના જ પોતાના વર્ઝન રજૂ કર્યા છે. વિડીયો ફૂટેજીસ સીસીટીવીના જે રીતના બહાર આવ્યા છે. એટલે મારું બહુ સ્પષ્ટપણે માનું છે, એ મેં ભૂતકાળમાં જે મયુર સાથે આપની સાથે ચર્ચા કરી તેમાં મેં કીધું હતું કે હું એવું માનું છું કે આજ નહીં તો કાલે વિડીયો સીસીટીવીના ફૂટેજીસ ક્યાંકથી એવા સમયે ને એવી રીતના આવશે કે ત્યારે જયરાજસિંહ જાડેજાને ને ગણેશ ગોંડલને એનો જવાબ આપવો અઘરો થઈ જશે. કારણ કે જેમ રાજકોટમાં જે ઓલા પ્રસૂતિ ગૃહના જે સીસીટીવીના ફૂટેજીસ ક્યાંકથી વાયરલ થયા હતા કોઈ સર્વર ઉપર, તો આ ક્યાંક કોઈક સર્વર ઉપર હોય છે ઇન્ટરનેટમાં, અને આ ક્યારે આવશે એ ખબર નથી, પણ આ બધું થશે. મૂળભૂત રીતે આની પાછળ પક્ષની અંદરનો જે ગજગ્રહ છે એ જવાબદાર છે. અને ક્યાંક ને ક્યાંક પાછું જયરાજસિંહ જે રીતના એક લોક પ્રજામત સાથે ચૂંટાયેલા નેતા કે જયરાજસિંહના કુટુંબવાળા જે રીતના પ્રજામતથી ચૂંટાયેલા નેતા છે, અને આપણે ભાજપનું પોલિટિક્સ અત્યારે જોઈ રહ્યા છીએ કે પ્રજામત વાળો નેતા નથી જોતો. પછી ચાહે કુંવરજી બાવળિયા હોય તો એ કોંગ્રેસમાંથી ભાજપમાં આવી જાય, કે ચાહે જયેશ રાદડિયા હોય એને કેમ દબાવવા, કે ચાહે જમાનામાં વિઠ્ઠલ રાદડિયાને કેમ કંટ્રોલમાં કરવા. અત્યારે એકમાત્ર પ્રજામતથી જો કોઈ નેતા સસ્ટેન થયા હોય, આપણા બચ્ચુ ખાબડનું આખું એક્ઝામ્પલ જોયું, જે રીતના બધી વાતો બહાર આવી મનરેગામાં ને બધા. એટલે પ્રજામત વાળા નેતા નહીં, પાર્ટીના એજન્ડા ઉપર કામ કરી શકે એવો રબર સ્ટેમ્પિયો હોક નેતા જોઈએ છે. અત્યારે અહીંયા હું જ્યાં બેઠો છું દ્વારકામાં,
પ્રજામત વાળા નેતા પબુભા વિરમભા માણે અપક્ષ લડ્યા છે, કોંગ્રેસમાંથી લડ્યા છે, છેલ્લે ભાજપથી લડી રહ્યા છે, 7 ટર્મથી ચૂંટાય છે. હવે બાપુજી કેટલું ચૂંટાશે એ બહુ મોટો પ્રશ્ન છે, કારણ કે અહીંની રાજનીતિ એવી આકાર લઈ રહી છે કે અહીંયા આજ નહીં તો કાલે આહીરો જે રીતના વર્ચસ્વ જમાવી રહ્યા છે ધંધામાં ને બધે, એમાં વાઘેરોનું રાજકારણ ખતમ થઈ જશે. બહુ સ્પષ્ટ વાત છે. એ પ્રજામત ખતમ થશે અને પાર્ટીનો એજન્ડા સર્વોપરી હશે. પાર્ટીનો એજન્ડા વિકાસ અને પ્રગતિનો છે. એટલે પછી વિકાસ ને પ્રગતિમાં કેવા ભાઠા જેવા રસ્તા છે. હું આ જ્યાં છું નાગેશ્વર રોડ છે, તમને રસ્તા ઉપર જઈને દેખાડો તમને એમ થઈ જાય કે આ પ્રગતિના વિકાસ હોય. યાત્રાધામ દ્વારકામાં, હિન્દુઓનું યાત્રાધામ દ્વારકા, એમાં જો આ વિકાસના પ્રગતિ હોય, આ રસ્તા ઉપર લિટરલી આમ જેને કહી શકો ને કે જે ઓલી કાકરા જે ઓલા પથ્થર પાથરાય ને આમ સાઈડમાં ચડી ગયા છે. એવો ખરાબ રસ્તો છે, એવો ખરાબ રસ્તો છે. એટલે આમાં રજામતથી ચૂંટાયેલા નેતાઓને કેમ હવે કંટ્રોલમાં લઈ આવવાના, એની જગ્યાએ રબર સ્ટેમ્પિયા નેતાઓ કેમ મૂકવા? એટલે આખી આ જે વિનુ શિંગાળાની પ્રતિમાઓની વાત આવી છે, પટેલ સેન્ટિમેન્ટની વાત આવી, એટલે ક્યાંક ટૂંકમાં ક્ષત્રિયોનું વર્ચસ્વ ખતમ કેમ કરવું ગોંડલની વિસ્તારમાં, નહીં અનિરુદ્ધસિંહ રીબડાને મહત્વ આપવું કે નહીં જયરાજસિંહને મહત્વ આપવું. બેયની જયારે વાત આવે ત્યારે ટિકિટ માટે કે સેન્સ લેવાની વાત આવે ત્યારે પ્રશ્ન એ મુકાઈ જાય કે ભાઈ તમારી સામે તો આટલા બધા મામલા છે, આવું આવું છે, એટલે તમને ટિકિટ નહીં આપીએ. અને પછી જેને ટિકિટ અપાય એને જવાબદારી આ લોકોને સોંપી દેવાની, આને ગમે એમ કરીને જીતાડવાના છે, નહીં આ તમારી સામે આ મામલા છે એ ખુલતા વાર નહીં લાગે. એટલે મને ક્યાંક એવું લાગે છે કે ગોંડલ રીબડા ભલે અત્યારે રાજકારણ જે કઈ ચાલે છે, પણ અલ્ટિમેટલી ક્ષત્રિયોની રાજનીતિ ખતમ કરવાની આ વિસ્તારમાં, ગોંડલવાળા વિસ્તારમાં આ બહુ એક જબરદસ્ત રીતે કહી શકો તમે રાજકીય ચાલત ચાલી રહી છે. અને એમાં જ્યારે જે કોઈ મુકાશે, હવે જરૂરી નથી કે જેમ મનસુખ માંડવિયા ભાવનગરના પણ પછી ચૂંટાય પોરબંદરથી, એમ પ્રજામત રહ્યો જ નહીં. અર્જુન મોઢવાડિયા પ્રજામત વાળા નેતા, તો ભાજપનો કેસ કરી લેવો પડ્યો. બરોબર છે. હેમંતભાઈ પટેલ પરસોત્તમ રૂપાલા પણ છે. પરસોત્તમ રૂપાલા તો હજી ટૂંકમાં શું છે કે પરસોત્તમ રૂપાલા એટલે અમરેલીથી પ્રજામતથી ચૂંટાયેલા નેતા, હવે રાજકોટથી રબર સ્ટેમ્પિયા. એટલે એ બધું તો ઠીક છે, પણ બેઝિકલી આમ તમે જોવા જાવ તો આપણે અત્યારે એમ થાય કે હેમંતભાઈ પટેલ સ્વર્ગીય થઈ ગયા. બાકી હેમંતભાઈ જીવતા હોત તો ભરૂચમાં કદાચ ભાજપનો કેસ પહેરી લેવામાં આવ્યો કે કહેવામાં આવ્યો કે પહેરી લ્યો, બાકી તમારી સામે આટલું આટલું છે. જેમ શક્તિસિંહ ગોયલ સામે મુદ્દાઓ ઉભા થાય છે, પણ શક્તિસિંહ બાપુ ઝૂકતા નથી. અત્યારે શક્તિસિંહની ઇમેજ એવી ઉભી કરવામાં આવી છે કે કોંગ્રેસ ટાઈમ પે નબળામાં નબળા પ્રદેશ અધ્યક્ષ. ખરેખર પ્રેક્ટિકલી હું જો કહું તો આ પરિસ્થિતિમાં કોંગ્રેસનું મોરલ ટકાવવું એ બહુ અઘરું છે. કોંગ્રેસના કાર્યકર્તાઓનું મોરલ ટકાવવું બહુ અઘરું છે. શક્તિસિંહ કામ બખૂબી નિભાવી રહ્યા છે, બહુ સરસ રીતે નિભાવી રહ્યા છે, પણ હવે એની એક ઇમેજ એવી ઉભી કરવામાં આવી રહી છે. હિમાંશુભાઈ, આ શક્તિસિંહની તમે વાત કરો છો, પરંતુ નેતા સાચા ક્યારે? પક્ષને બેઠો કરે, પક્ષને સંગઠન ઊભું કરે, મજબૂત સંગઠન, અને એ તો ઊભું કરી દે, માનો કે એની પાસે છે, મેન પાવર છે, પરંતુ જીતનું શું? તાલુકા પંચાયત નથી, નગરપાલિકા નથી એમની પાસે, સહકારી સંસ્થાઓ 66,000 છે, એમાંથી માત્ર 2-4% જ એમની પાસે રહી છે, બેંકો એમની પાસે નથી, ડેરી એક પણ નથી. આટલી મજબૂત સહકારી સંસ્થાઓ કે જે ઓછામાં ઓછા ગુજરાતના 50% મતદારો ઉપર આ બધા જ ક્ષેત્રો છે એનો પ્રભાવ છે. હવે એ કબજે કરવા માટે શું કરી રહ્યા છે શક્તિસિંહ? પાવર તો ત્યાં છે. આપણે એટલે એમાં ઈ જોવાનું તમારે આવશે કે પરપ્રકાશિત નેતાઓ છે બધી જગ્યાએ. તમે જેટલા ક્ષેત્રોની વાત કરી એમાં પરપ્રકાશિત નેતાઓ છે. ફોટો તમે જોજો, કોઈ પણ એપીએમસી ચેરમેનની ઓફિસમાં જતો ફોટો નરેન્દ્રભાઈ હશે, એ ભાઈનો જે કોઈ હશે ને એના પ્રમુખ કે જે એનું ખુદનું કઈ ન હોય. એટલે પ્રજામત વાળા કોઈ નેતાઓ છે જ નહીં. આજે અનફોર્ચ્યુનેટલી કેબિનેટ તમે જુઓ, આખું કેબિનેટ છે એ પ્રજામત વગરના નેતાઓથી ભરેલું છે. ચાહે નિર્મલા સીતારામન હોય કે આઈ મીન આપણે ભાઈ જયશંકર હોય, ત્યારે તો તમે આવા બયાન દઈ શકો ને કે પાકિસ્તાન ઉપર હુમલો કરતા પહેલા અમે એને જાણ કરી હતી. તો આ રીત છે એમને, આ રીત છે 8.5 કરોડના મિસાઇલ, 2.5 કરોડથી 8.5 કરોડના એક મિસાઇલ તમે ફોડ્યા છે 21 લાખના કામાકાજી ડ્રોન ઉડાડવા માટે, અને તમે એમ કહો કે અમે પાકિસ્તાનને જાણ કરી હતી. વટભેર કહો છો પાછા. એટલે આ હાલે છે, કારણ કે એક મેસેજ બહુ ક્લિયર જઈ રહ્યો છે કે પ્રજામત વાળા નેતા નથી જોતા અને પ્રજાના વોટ નથી જોતા. જેમ મયુર બહુ સ્પષ્ટપણે ઈવીએમ મુદ્દે વાત કરીએ છે દર વખતે. એટલે પ્રજાને લિટરલી જેને કહી શકો ને કે આવું એક કડાયું છે, કડાયામાં
પેલા પાણી નાખ્યું, પછી ડેટકારે નાખવામાં આવે છે, પછી ધીરે ધીરે તાપમાન વધારવામાં આવે છે, ડેટકો એમાં એડજસ્ટ થવાનો પ્રયત્ન કરે છે. પ્રજા ડેટકા જેવી કરી દેવામાં આવી છે. અને બાકીનું બર્નરનું કે જે કાંઈ ટેમ્પરેચર વધારવાનું કામ છે એ સત્તામાં બેઠેલા લોકો કરી રહ્યા છે. અને આ રીબડા ગોંડલ ઉત્તમ ઉદાહરણ છે કે પ્રજામાંથી ઉભા થયેલા નેતા, મહીપતથી પ્રજામાંથી ઉભા થયેલા નેતા એને ખતમ કર્યા. આજ કેશુભાઈ, આજ ભાજપે, આજ લોકોએ જયરાજસિંહને ઉભા કરીને, આ જયરાજસિંહ હવે પ્રજામાંથી ઉભા થયેલા નેતા ઉભા છે, સ્ટેન્ડ સ્ટીલ છે. શેના માટે? તો કે ભાઈ મોલ નહીં આવવા દઈએ. વેપારીઓએ કીધું મોલ આવે બાપુ, બજારો ખતમ થઈ જાય. 500 થી વધુ ગામડાની હટાણાઓની બજાર, ગોંડલની બજાર તમે જુઓ, નાની મોટી બજાર, મયુરને અમે લોકો ગયા હતા, બધે ફર્યા હતા. અને 20 થી વધારે તાલુકા કેન્દ્રો આજુબાજુના તમામ જિલ્લાઓના લાગુ પડે, જુનાગઢ, ઇવન જામનગરના અમુક, રાજકોટ, આ બધાય બરોબર છે. અને આવડું મોટું વટાણાનું કેન્દ્ર, આટલી બધી ધમધમતી બજારો, હવે આ ખતમ થઈ જાય મોલ આવે તો, બટ ઓબ્વિયસ. એટલે વેપારીઓ કે છે કે ભાઈ તમે આ ના આવવા દો તો સારું. જયરાજસિંહ કે નહીં આવે. એક મોલ આવવાની તૈયાર હતી, ત્યાં પછી કોમ્પ્લેક્સ બની ગયું કમર્શિયલ, મોલ ના આવ્યું. એટલે ઈ બધી પરિસ્થિતિ, એમાં પાછું ગોંડલની એપીએમસી નું રાજકારણ, ઈ એપીએમસી ની આસપાસ ગુજરાત એગ્રોની જમીન ઈ હસ્તગત કરીને ત્યાં પ્રોસેસિંગ પ્લાન્ટ નાખવા માટે કોર્પોરેટ્સની એક નજર એના ઉપર. એટલે આ બધું ભેગું કરો ને તો અલ્ટિમેટલી જયરાજસિંહ ક્યાંક દિવાલ લઈને ઊભા છે. જયરાજસિંહ સામેના મામલાઓ છે ઈ એમાં ઉપયોગ કરવાની વાત આવે કે પછી બાપુ વધારે પડતું થશે તો સમસ્યાઓ સર્જાશે. એટલે પ્રજામત વાળો નેતા ખતમ કરીને પક્ષના એજન્ડા વાળો નેતા ત્યાં સેટ કરવાનો. હવે ઈ જરૂરી નથી કે ક્ષત્રિય હોય. ક્ષત્રિયોનું રાજકારણ એવું છે કે ભાઈ 10 થી 12,000 મતો ક્ષત્રિયોના છે, પણ અમે સત્તામાં રહેશું. પટેલોએ જે રીતના હત્યાઓ થઈને બધું તું, પોપટ લાકા સોરઠિયાની કે ભૂપત વાડો, આપણે ઓલાની જયંતિ વાડોદરિયાની કે આ બધાની, તો એના પછી નક્કી કરી લીધું ભાઈ આ કૃષ્ણાર્પણ, વિનુ સિંગાળા ઉભા થયા કે ભાઈ નથી કરવું, હાલો આપણે નહીં લડીએ. હવે ઈ ખતમ કરવાની વાત છે. અને તમે એક વસ્તુ સમજજો દિલીપભાઈ, આ તમારે બહુ વ્યવસ્થિત રીતે સમજવું પડશે. ભાજપનું જે આખું, ભાજપ સત્તામાં આવ્યું પટેલો, પટેલોનો સાથ આવ્યો 1995 ત્યારે ભાજપ સત્તામાં આવ્યું. પણ 2010 આવતા નરેન્દ્રભાઈને એ સમજાઈ ગયું હતું કે પટેલોનું જે વર્ચસ્વ છે, 22% વોટ બેંક ને, ઈ જે વર્ચસ્વ વાળી રાજનીતિ છે ખતમ કેમ કરવી? તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં એમણે આખી ફોર્મ્યુલા એવી લઈ આવ્યા કે પટેલની સામે અન્ય જ્ઞાતિઓ, અને એ અન્ય જ્ઞાતિઓને ટિકિટો આપી, જે રીતના એના ઉમેદવારોને ઉભા કર્યા. અને ઈ જે આખું એન્જિનિયરિંગ કર્યું જ્ઞાતિઓનું, હવે આ જ્ઞાતિઓનું એન્જિનિયરિંગ છે એના વિશે કિંશુક નાગ, જે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં હતા 2002 થી 2003-4 જે સમયમાં હતા, ત્યારે એવું જોવા મળ્યું છે કે નાગ સાહેબ છે ને એ કોઈ જ્ઞાતિનો મેળાવડો કે એનું સંમેલન ત્યાં વયા જાય, ત્યાં મળવા બધાને, ખાલી કેમ છો કેમ નહીં. અને અહીંયા એકાદ 2-4 પૂરી ખાઈ લે, ચિકન ખાઈ લે, ઓલા બધા ટાઈમ્સમાં ચર્ચા કરતા કે આ જ્ઞાતિઓના મેળાવડામાં જાય. પણ આજે સમજાય છે કે નાગ સાહેબ જયારે જ્ઞાતિઓના મેળાવડામાં જતા તો સમજવાનો પ્રયત્ન કરતા કે આમાં નરેન્દ્ર મોદીની ત્યારે રાઇઝિંગ આખી ઓલી હતી, પોલિટિકલ ગ્રાફ આખો, અને ઈ 2010માં જોવા મળ્યું. અને ઈ આઈ થિંક બધું કિંશુક નાગ સાહેબે જે નરેન્દ્ર મોદી ઉપરની બુક લખી છે એમાં લખ્યું છે. એટલે જે આખું એન્જિનિયરિંગ કર્યું છે કે પટેલની જ્ઞાતિ સામે ઇતર જ્ઞાતિઓ, જે ખામ થિયરી જેમ ભાઈ માધવસિંહભાઈ સોલંકી લઈ આવ્યા હતા, એવી રીતના ખામની બદલે આખી જે ઇતર કમ્યુનિટીઝની થિયરી, અને એમાં જે આખું સમીકરણ રમી ગયા. અને પછી એમાં પ્રોબ્લેમ ક્યાં થયો કે પાટીદાર અનામત આંદોલન સમિતિનું જયારે પાસનું ઉપડ્યું ત્યારે ખોડલધામ અને ઉમિયાધામ જે રીતના હતું, એમાં ખોડલધામનો શું કરવા રોલ, ને ખોડલધામને શું કરવા કંટ્રોલ કરવામાં આવ્યું, કારણ કે અન્ય જ્ઞાતિઓ ખોડિયાર માતાજીને માને છે અને ઈ મતો ઈ બાજુ ન જાય, એટલે ખોડલધામને બહુ વ્યવસ્થિત રીતે કંટ્રોલ કરવામાં આવ્યું. અને ખોડલધામે શું કર્યું, ખોડલધામે છેલ્લે સુધી એમ જ રાખ્યું કે અમે કઈ રાજકીય સંસ્થા છીએ, અમે તો ધાર્મિક સંસ્થા છે. બધા રાજકારણના ખેલ કર્યા. નરેશભાઈ પછીના બધાએ, પરેશ ભાઈ જે પછી રિયલ એસ્ટેટના મોટા કિંગપિન બની ગયા રાજકોટના, એ બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. પરેશભાઈ કેવી રીતના કિંગપિન બન્યા રાજકોટના રિયલ એસ્ટેટના. માખી ઉડાડવાની તાકાત નથી પરેશભાઈમાં, રિયલ એસ્ટેટના કિંગપિન છે ત્યાંના રાજકોટના. એટલે આ બધું છે ને બહુ સમજવા જેવું છે, પટેલોએ સમજવા જેવું છે. પટેલો એટલે શું છે, હવે કે પટેલોની અંદર એક પ્રકારની સામંતશાહી વાળો એક વર્ગ આવી ગયો છે.
જે સત્તામાં છે, જે ધારે ત્યારે જ્ઞાતિને દબાવે છે, ડરાવે છે. એટલે જીતુ વાઘાણી જેવા નેતાઓ એવું સ્ટેટમેન્ટ મારે કે ભાઈ ગુજરાત છોડીને ચાલ્યું હોય ચાલ્યા જાવ. તો ગુજરાત છોડીને ચાલ્યું જાવ હોય, શિક્ષામાં અનામત પટેલોએ માંગ્યું છે, બરોબર છે. શિક્ષામાં કઈ અનામત બીજી કોઈ જ્ઞાતિએ તો માંગ્યું નહોતું. નોકરીઓમાં અનામત પટેલો, તો તમે તો સૌથી પહેલા પટેલોને જ કહો ગુજરાત છોડીને વયું જાવ હોય તો જાવ. પછી એ જ રીતના પટેલ નેતાઓના તમે સ્ટેટમેન્ટ જોવો. ભરત બોગરા નામના છેલ્લે ભૂપેન્દ્રભાઈ પટેલનું કે તમે એજન્ડા લઈને આવ્યા છો. માતાઓ પોતાની વેદના લઈને જાય ને તમે એને એજન્ડા કહો છો. એટલે આખું એક પટેલોમાં એક સામંતશાહી આવી ગઈ છે. અને ઈ ક્યાંક આ જિગીશા પટેલ છે કે અલ્પેશ કથિરિયા છે કે ઈ સામંતશાહીની સામે ઉભા થયા છે. પાસમાંથી ઉભા થયેલા નેતાઓ એમ કે છે કે પાસના ફેલ થયેલા નેતાઓ. હું એમ કહું છું કે પાસમાંથી જે ઉભા થયેલા નેતાઓ, જે લોકોએ નજીકથી જોયું કે સમાજનું આખું સમાજીકરણ કેવી રીતના થયું અને એમાં સામંતશાહી કેવી રીતના. સુરતના શેઠિયાઓ શું કરે છે? સુરતના પટેલિયા ઓલા પ્લેન લઈને અમરેલી જાય છે, હીરાના ધંધા કરે છે, એ બધા શું કરે છે? કોઈ બોલતું નથી સમાજ માટે. એક વ્યક્તિ બોલે છે સમાજ માટે. આજે આ લોકો એટલા માટે સમાજ માટે લડી રહ્યા છે ને આનો ક્યાં ઉપયોગ કરવો પોલિટિકલી, એ આખી રમત થઈ રહી છે. હવે આમાં શું થશે ગોંડલમાં, આ મુદ્દે થોડું સમજવું અઘરું છે. અત્યારે તરલ પ્રવાહ છે. પણ હું એવું માનું છું કે પ્રજામત વાળા નેતાઓને ખતમ કરી અને પાર્ટીનો એજન્ડાનો જે નેતા હોય એને બેસાડવો. ને એમાં ભાઈ અલ્પેશ ઢોલરિયા છે, એપીએમસી વાળા, એ જબરદસ્ત છે. એ બહુ ડાર્ક હોર્સ છે. કારણ કે એના માટે મને ગોંડલમાં એક ચા વાળાએ કીધું મને કે અલ્પેશભાઈ ટેમ્પા હલાવતા, કાવા મારવામાં એક્સપર્ટ છે. ક્યારે કાવો મારીને આગળ નીકળી, કાવો મારીને ઓવરટેક કરવું. એ કે મોરે ટુ મોરે હાઈલા જાય. પછી કે ક્યારે કાવો મારી દે ને ખબર ન પડે. કાવો મારવામાં એ અલ્પેશભાઈ ઢોલરિયા એક્સપર્ટ છે. ગમે ત્યારે કાવો માર દેશે અને જયરાજસિંહ બાપુનું અઘરું પડી જવાનું. એટલે અલ્પેશ ઢોલરિયાને અત્યારે આમ તમે જુઓ તો સાઇડલાઇન કરી દેવામાં આવ્યા છે છેલ્લા કેટલાય સમય. અલ્પેશ ઢોલરિયાનું બહુ નામ જયરાજસિંહ જૂથ તરફથી એ બહુ સાંભળવા નથી મળતું. એટલે કઈક તરલ પ્રવાહો, તરલ પરિસ્થિતિઓ ગોંડલમાં છે. અત્યારે રીબડા અને ગોંડલ વચ્ચે પાછું જંગ આવી ગયું છે. અને હું એવું માનું છું કે આ જે પણ કઈ થઈ રહ્યું છે એમાં રીબડા અને ગોંડલ બેયનું નુકસાન છે. ક્ષત્રિયોને કદાચ ટિકિટ નહીં મળે, એ 100% સંભાવના છે. અને પ્રજામતના નેતાઓ ખતમ કરી અને પાર્ટીના પક્ષના એજન્ડા વાળો કે રિમોટ કંટ્રોલ નેતા ત્યાં બેસાડી દેવો, એવી શક્યતા હું જોઉં છું. જો અત્યારે જયરાજસિંહ કોંગ્રેસમાંથી હોત તો જયરાજસિંહને એ રીતના ખતમ કરવામાં, પણ જયરાજસિંહ ભાજપમાંથી છે. એટલે તમે ભાજપના નેતાને કેવી રીતના, તમે કુંવરજી બાવળિયાની સામે તો બધું તમે વિકાસ નો થવા દીધો ને, બધું થયું જસદણમાં તમે એન્ટર થાવ એટલે તમે આમ અંદર જસદણમાં એન્ટર થાવ ને એટલે જમણા હાથે સરસ મજાની સેલ્ફ ફાઇનાન્સની કોલેજ આવે અને ડાબા હાથ ઉપર મલ્ટીપ્લેક્સ આવે. ગામમાં અંદર જાઓ તો રસ્તાની પરિસ્થિતિ ખરાબ. બૈરાઓ ત્યાં પાણીના ઓલા નળ હોય ખુલ્લા, એના ઉપરથી પાણી ભરતી હોય. સ્વચ્છ ભારતનું તો 1, 2 ને 3 થઈ ગયું હતું આખા ગામમાં એ સમયે, જયારે કુંવરજીભાઈ લડતા ત્યારે હું જોતો મેં ફેસબુક લાઈવ કર્યું. એટલે આ પરિસ્થિતિઓ તો આમાં અને એ બધું હિમાંશુભાઈ, આપણે જોયું છે. તમે આજે કુંવરજી બાવળિયાની વાત કરી, તો જ્યારે એને ટિકિટ આપવામાં આવી ત્યારે આ બોગરાએ એનો વિરોધ કર્યો હતો કે ભાઈ અમારે જસદણમાંથી નહીં, આ એના સ્પષ્ટ શબ્દોમાં હતું. તો એમાં એક સમાધાન થયું કે માનો કે પછી ભાજપના નેતાઓને સમાધાન તો કરવું પડે, ક્યાં જાય પછી. તો એણે સામે શરત મૂકી કે ગોંડલનું એપીએમસી છે એમાં એક ચોક્કસ જ્ઞાતિના લોકો જ, કડવા પાટીદારો જ અત્યાર સુધી ચેરમેન બનતા આવ્યા છે. હવે પછીના ચેરમેન અમારા આવવા જોઈએ, આ એની પેલી શરત હતી. અને આ બધું એટલે જે આ શરૂ થયું ને, મને લાગે છે કે આમાં મૂળ છે ને આ જસદણ છે. જસદણમાં એને ટિકિટ આપવામાં આવી, ચૂંટીને મોકલી દીધા અને ત્રીજા જ દિવસે એપીએમસી માંથી રાજીનામું લઈ લેવામાં આવ્યું. તો આ આખી જે ગેમ રમવામાં આવી, એ ગેમની મને લાગે છે કે એની પાછળનો આખા ઘણા બધા સમીકરણો છે. એમાંનું આ એક સમીકરણ કે જ્યાંથી આ શરૂઆત થઈ છે. ભલે જસદણમાં ચૂંટણી લઈ કુંવરજી બાવળિયા, પરંતુ એ જસદણ મૂળ આ જે આખી ગેમ રમાય છે એના મૂળમાં મને એ દેખાઈ રહ્યું છે હિમાંશુભાઈ. કદાચ બની શકે બીજા બધા કારણો હોઈ શકે છે, પરંતુ આ જે 20 સરપંચો મળ્યા, હિમાંશુભાઈ, આ 20 સરપંચો જે મળ્યા, એને જે વિરોધ કર્યો છે, એ ગણિત મને તો નથી સમજાતું કે સરપંચ શા માટે આવું કર્યું. એટલે થયું છે શું, જેમ જયરાજસિંહના સમર્થનમાં તે દિવસે ગામે ગામથી લોકો આવ્યા હતા પ્લાકાર્ડ ને બધું લઈને, 15,000 લોકો ભેગા થયા હતા. એમ મને લાગે છે આ સરપંચોએ અત્યારે હિબડા પંથકમાં એમ કે ભાઈ આ બધું પૂરું કરો,
અને આ જે કાંઈ છે આમાં અમે ચલાવી નહીં લઈએ, આવું અત્યારે સમર્થનમાં ઉતરા છે. કેટલું કંટ્રોલ ક્યાં વસ્તુ શું છે, એક વસ્તુ સમજવી પડશે દિલીપભાઈ. તમે જે વાત કરી કે સમીકરણો હોય છે રાજનીતિમાં, આપ લે થતી હોય છે કે ભાઈ તમે અમારું સાચવી લો, અમે તમારું સાચવી લઈએ, આ વખત આ નેતા ને આ જ્ઞાતિ ચોક્કસ, એ બધું હોય છે. અને ઈ ભલે ગમે એવા તમે ભણગા ફૂંકો વિકાસના પ્રગતિના અંતે, અલ્ટિમેટલી તમારે જ્ઞાતિ ઉપર જ આવી જવું પડે, જ્ઞાતિ ઉપર અને કોમવાદ ઉપર જ લઈ જવું પડે. બાકી ચૂંટણી પોલિંગ બૂથ સુધી લઈ જાય માણસને લઈ જવાની તમારી તાકાત નથી. પછી તમે ઈ સતત હેમર કરી રાખો, વોટ્સએપના ઓલા પેજ પ્રમુખો બનાવ્યા છે, ઈ પાછા પેજ પ્રમુખ એના ગ્રુપ એમાં બધું નાખી રાખે, બધો તમામ પ્રકારનો કચરો, અને એ કચરા ઉપરથી એમ કે નેરેટિવ બિલ્ડ કરો તમે. અલ્ટિમેટલી તમે કહો કે વોઇસ કરીને જીતી ગયા 156 સીટ. 156 સીટ લીધા પછી મુખ્યમંત્રીએ જાહેર ફંક્શનમાં એમ કેવું પડે ને ભાઈ મહિલાઓને કે તમારો એજન્ડા છે, તમે આવ્યો. માતાના સંતાનો ગુજરી ગયા છે, 156 સીટ લીધા પછી તમારામાં એ સાંત્વના આપવાની તાકાત હોવી જોઈએ કે તમે બેન સાચા છો, તમારી વાત અમે ચોક્કસ સાંભળીશું, પ્રેસની હાજરીમાં સાંભળીશું, અત્યારે આ કાર્યક્રમ પૂરો થવા દો, આટલી જ વાત કરવાની. પણ એ તમે ન કરી શકી. નથી કરી શક્યા. આટલી બધી ધારાસભ્યો છે, આટલા બધા ધારાસભ્યો છે, આટલું બધું પીઠબળ છે, છતાં પણ મુખ્ય પ્રધાન કે હર્ષ સંઘવી, આપણા ગૃહ રાજ્ય પ્રધાન, એ હજુ સુધી રીબડા કે ગોંડલમાં જવાની હિંમત કરી નથી શક્યા. શું લાગે છે, આની પાછળ કોઈ અમિત શાહનો કોઈ હાથ છે કે? ના, એટલે મયુરે છેલ્લે જે ચર્ચા કરી એમાં બહુ સ્પષ્ટ સંકેતો આપ્યા હતા કે ભાજપની અંદરની જે યાદવા સ્થળી છે એમાં એને અમિત શાહ અને આના વિશે, કારણ કે પોલિટિકલી આખું આમ તમે જોવા જાવ તો હું ગ્રાઉન્ડ ઉપરથી કઈક વાત કહી શકું, પણ પછી ઉપર શું રમાય છે ને એ મને થોડું મારે સમજવું અઘરું થઈ જાય છે. પણ વાત એવી આવી રહી છે કે બે કેમ્પ, કે TR પાટીલ અમિત શાહ નો કેમ્પ. હવે આમાંય મને એવું લાગે છે કે અલ્ટિમેટલી બધા કેરમમાં રમવા બેઠા હોય ને કેરમના ટેબલ ઉપર, ત્યારે એ બધા પાછા એક ક્યારે થઈ જાય નક્કી નથી. પણ આમાં હું શું જોઉં છું દિલીપભાઈ, બંને પિતા, રાજદીપસિંહ રીબડાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા અને ગણેશ જાડેજાના પિતા એટલે જયરાજસિંહ જાડેજાના જયરાજજી, બેયને પોતાના પુત્રોને પોલિટિકલી લોન્ચ કરવા છે. અને ઈ જ વિસ્તારમાંથી લોન્ચ કરવા છે. હવે એમાં થાય શું કે એક મિયાનમાં બે તલવાર ન રહી શકે. આજે કહેવત છે ને, ઈ કહેવત અહીંયા લાગુ પડે છે. હવે બેયને તમારે પોલિટિકલી લોન્ચ કરવા છે ને ઈ જ વિસ્તારમાંથી કરવા છે. કાં તમારે વિસ્તાર બદલવો પડે, વિસ્તાર બદલીને તમે આ બાજુ રાજકોટ આવી ન શકો, આ બાજુ જામકંડોરણા જઈ શકો, બરોબર, કાલાવડ કે ઈ બાજુ ક્યાંક જાવ ને કાંઈક થાય તો એક ઈ દિશા ખુલ્લી છે, બાકી એકેય દિશાઓ ખુલ્લી નથી ટૂંકમાં. હવે ખુલ્લી નથી. હા, વાત સાચી છે, વાત સાચી છે. બરોબર છે. એટલે તમે રાજકોટની આસપાસની તમે બાઉન્ડ્રીઝ તમે સ્ટડી કરો તો જયેશ રાદડિયાનું જે ચાલુ થાય છે ગોંડલ પછી, એમાં તમે ન્યા ઘૂસી ના શકો. એટલે કાલાવડ સાઈડની ટેરેટરી ખુલ્લી છે, એમાંથી તમે કઈક કરો. કાલાવડમાં એક ક્ષત્રિયોના મતો સારા એવા છે, એટલે એમાંથી કઈક કરો તો થાય. પણ હવે એમાંય શું છે કે જામનગર ને એમાં પાછું જામનગરમાં પટેલોનું વર્ચસ્વ આખું, કાલાવડ આખું પટેલોનો ગઢ, એટલે એમાંય સમસ્યાઓ થાય. એટલે આ બધામાં એટલે આ બધામાં ગોંડલમાં હવે આમાં શું થાય કે જે રીતના મામલાઓ સામે આવી જાય ને, જ્યારે ઓબ્ઝર્વર આવે ને ઉપરથી, ઓલા ઓબ્ઝર્વર આવે દિલ્હીથી, આઈના ન હોય પાછા, દિલ્હીથી આવે, બરોબર. હા, એ દિલ્હી વાળા આવી નક્કી કરે, પછી ઓલા કોક કે ભાઈ આની સામે તો આવા કેસ ને આવું બધું છે. ઓલા કે ભાઈ તમારા બે જણા અમે તો મામલા છે, એટલે તમને તો નહીં મળે. એટલે આવું સાપ ભી મર જાય, सांप भी मर जाए, સાંભળો, सांप भी मर जाए और लाठी भी न तूटे, આ નીતિ અત્યારે અખતિયાર કરવામાં આવી છે. અને આમાં જે અત્યારે ઉલાળા મારી રહ્યા છે બધાય, જિગીશાબેન ની વાત આવી રહી છે કે જિગીશાબેન આમ આદમી પાર્ટીમાંથી લડવા માંગતા હતા ગોંડલમાંથી, પણ ત્યાં નિમિષાબેન ખૂંટ છે, એ પાયાના કાર્યકર આમ આદમી પાર્ટીના. એટલે ભાઈ અરવિંદ કેજરીવાલે કહી દીધું કે નિમિષાબેન જ લડશે. નિમિષાબેન ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા છે, સારા એવા હિન્દી, અંગ્રેજી, ગુજરાતીની વાકતા ધરાવે છે, સારા એવા નેતા છે, બહુ ગ્રાસરૂટ લેવલે કામ કરે. જયરાજસિંહનો એ વિરોધ કરે. એટલે એક એવી વાત આવી રહી છે કે જિગીશાબેન ને ત્યારે ત્યાંથી લડવું હતું પણ ન થયું, હવે પાછું આ બધું ઊભું કરે છે કે ક્યાંકથી ગોંડલથી. પણ આમાં જિગીશાબેન સાઇડ લાઈન થઈ જશે. તમે વેઇટ એન્ડ વોચ કરો. વરુણ પટેલે સાઇડ લાઈન થઈ જશે, મેહુલ બોગરાઈ સાઇડ લાઈન થઈ જશે, અલ્પેશ કથિરિયાને કહી દેશે ભાઈ તું સુરત સંભાળ, બાકી એ જશે ધરા.
એટલે આ બધાનો ઉપયોગ થવાનો છે, આ લખી રાખજો, રાજકીય રીતે. અને રાજકીય રીતે પછી ઉપયોગ થવાનો, વાત અને સાચી તમારી. એમાં પણ એમાં એમાં હું જે જોઉં છું કે અલ્પેશ આમાં છે ને ઢોલરિયા એક વાત આમાં સ્પષ્ટ નથી થતી, જે મને નથી સમજાતી એ તમને કહું. જો તમને કહું, વિજય રૂપાણી મુખ્યપ્રધાન હતા ત્યારે આ જ બે ગેંગમાંથી કેટલાક લોકોને જેલમાંથી છોડાયા હતા, રાજકોટની હોસ્પિટલમાં રાખેલા. રાજકોટની હોસ્પિટલમાંથી એને સૌરાષ્ટ્રના જે 10 બેઠકો હતી એ જીતાડવાની જવાબદારી આપવામાં આવી હતી. આ જ ગેંગ, આ બંને ગેંગમાંથી કોઈક એકમાંથી અમિત શાહ જ્યારે લોકસભાની ચૂંટણી લડે છે ગાંધીનગરમાંથી, ત્યારે જ આ ગેંગનો સહારો લઈ રહ્યા છે. એની સામે પાટીલે સુરતમાં એક ખંડણીનો કેસ હતો, પાટીલે જ મોકલ્યા છે, એમાં કોઈ સવાલ નથી. કારણ હર્ષસંઘવી અને પાટીલ બંને એક જ. તો સાંભળો, આમાં પોલિટિકલ કનેક્શન ક્યાં છે હું તમને કહું. પોલિટિકલ કનેક્શન ક્યાં છે હું તમને કહું. સુરતથી પાટીલે પોતાની પોલીસ મોકલી હતી ગોંડલ, અને ત્યાં કેસ કરીને ધરપકડ કરવાની કોશિશ કરી હતી. આ થયું જ્યારે પછી લોકસભાની ચૂંટણી આવી ત્યારે પરસોત્તમ રૂપાલાએ જાહેરમાં આ જ ગેંગના નેતાઓના ખભે હાથ મૂકેલા હતા, પુરુષોત્તમ રૂપાલાએ. અને આજ આપણા પોરબંદરના એમપી જે છે, એમપી શું નામ એમનું, મનસુખભાઈ આ જ ગેંગના નેતાઓને લઈને ગામડાઓમાં ફરતા હતા. તો આ જે આખી ગેમ છે, ટોચના નેતાઓથી લઈને અત્યાર સુધી અમિત શાહ હોય, ભૂપેન્દ્ર પટેલ હોય, વિજય રૂપાણી હોય, આમાં નરેન્દ્ર મોદી કઈ ચિત્રમાં નથી, પણ એની પડદા પાછળ તો મને લાગે છે કે નરેન્દ્ર મોદીના પણ આશીર્વાદ હશે આ બધી ગેંગોને. છતાં પણ જે કંઈ થઈ રહ્યું છે એ રાજકારણના પ્યાદાઓ ગોઠવવામાં આવી રહ્યા છે. તમે જે વારંવાર કહી રહ્યા છો કે અહીંયા આ જે બે જૂથ છે એને ખતમ કરીને કોઈક ત્રીજા જૂથને આગળ કરવું, એવું આખું જે ચિત્ર છે. આટલા બધા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ્યારે મદદ લેતા હોય આ ગેંગને ચૂંટણી જીતવા માટે, અને 10 વિધાનસભાની બેઠકો પર એનો પ્રભાવ હોવાથી ત્યાં એનો ઉપયોગ કરવામાં આવે છે, અને છતાં પણ આજે આટલી બધી ગેંગ વોર ત્યાં થઈ રહ્યું છે. ગેંગ વોર જ કહીશું તો ત્યાં. અને આજ ભૂપેન્દ્ર પટેલ, આજ હર્ષ સંઘવી, આજ આપણા ગૃહ રાજ્ય પ્રધાન કેમ કશું નથી કરતા કંઈ? એટલે પરિસ્થિતિ એ છે કે ચૂંટણી ચાહે ક્યાંય પણ હોય, જુનાગઢમાં હોય કે ગોંડલમાં હોય કે ક્યાંય પણ, અનિરુદ્ધસિંહ રીબડા છે એ ઇનડિસ્પોઝેબલ, એની તમારે જરૂર પડવી પડશે જ, આ તમે સમજી લેજો. અને જ્યારે અનિરુદ્ધસિંહ રીબડાને પોતાનું એ મહત્વ સમજાઈ ગયું છે ત્યારે ઓબ્વિયસલી પોતાના સનને પ્રોજેક્ટ કરવા માંગે છે. અને આ બાજુ જયરાજસિંહ જાડેજા છે, એને જે રીતના સત્તા ઉપર એક જે પકડ મેળવી છે એમાં એ પોતાના સનને કન્ટિન્યુ કરવા માંગે છે. રાજકુમાર જાટનો મામલો જયરાજસિંહ જાડેજાને કેટલો નડી જાય છે, અને એના જેવા જે મામલાઓ ઉભા થયા છે, અને છેલ્લે જે એવી વાત આવે છે કે ગોંડલમાં ક્યાંક એટલે અત્યાર સુધી જયરાજસિંહ જાડેજામાં જે કોન્ફિડન્સ હતો એ કોન્ફિડન્સ ક્યાંક ડઈગો છે લોકોનો, એવી વાત આવી રહી છે. અને એના ઉપર જ આખી આ જિગીશા પટેલ કે અમિત, આ ભાઈ ઓલો શું નામ છે, અલ્પેશ કથિરિયા કે મેહુલ બોગરા, કે આ બધા વાત કરી રહ્યા છે, છાપાવાળા એને મિર્ઝાપુર કહી રહ્યા છે, આ બધું કહી રહ્યા છે. પણ મૂળમાં જે છે એ આખું જુદું છે. મૂળમાં આખી રાજનીતિ ધડમૂળથી સાફ કરવાની વાત આવે છે, અને સુરત નક્કી કરે. તમે આજે સમજો, ઘણું બધું સુરતથી નક્કી થઈ રહ્યું છે. અને સુરતથી આજે આપણે ખબર છે કે સાઉથ ગુજરાતનું વર્ચસ્વ ક્યાં છે, સંગઠનમાંય છે, સત્તામાં બેઠેલા છે સાઉથ ગુજરાતના લોકો. એટલે સુરત એપી સેન્ટર છે આ બધા. કેમ આ મુદ્દો હું તમને કહું કે ઉત્તર ગુજરાતના પટેલોમાંથી ન આવ્યો? કેમ આ મુદ્દો મધ્ય ગુજરાતના પટેલોમાંથી ના આવ્યો? કેમ આ મુદ્દો સૌરાષ્ટ્ર કચ્છમાં પટેલોમાંથી ના આવ્યો? કેમ આ મુદ્દો સુરતથી ઉપડ્યો? અને એક એવી વાત છે ને કે એક કોઈ ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ છે જેમાં કોઈ રિટાયર્ડ આઈપીએસ પોતાનું ફંડિંગ કર્યું છે, એને એ ચલાવવા માટે આ બધા તત્વોને ઉભા કરી રહ્યા છે. એની પાસે ક્યાંક ટૂંકમાં કોકના પૈસા આવેલા છે ક્યાંકથી, એવી બધી વાતો છે. હવે સાચું ખોટું તો ભગવાન જાણે. અને જો ઈ પ્લેટફોર્મનો ઉપયોગ આના માટે થતો હોય તો આઈ થિંક સરકારે જેમ ગુજરાત સમાચાર માથે રેડ પડી એમ આને લેવા જોઈએ. ભાઈ, આ પૈસા ક્યાંથી આવે? આ બધા ધંધા શું કરો છો? પણ અત્યારે કાંઈ નથી થઈ રહ્યું. અત્યારે ઉપયોગ થાય છે, સમજો. એનો ઉપયોગ થઈ જશે ને પછી બધાય તમને જોવા મળશે આવી જ રીતના. આ પૈસા ક્યાંથી આવ્યા, પેલો પ્રશ્ન ઈ આવશે. એટલે આમાં જેમ અનિરુદ્ધસિંહ જાડેજા ઇનડિસ્પોઝેબલ છે, એની જે રીતના જરૂર છે પક્ષોને કે રાજનેતાઓને, એમાં અનિરુદ્ધસિંહ એનું
ટૂંકમાં જે મહેનતાણું છે એ માંગી રહ્યા છે કે મારા છોકરાને તમે ટિકિટ આપો ને એને સેટલ કરી દો, મારા છોકરા ઉપર કોઈ પ્રોબ્લેમ કે કોઈ ઓલું છે નહીં, એની કરિયર સેટ થઈ જાય રાજદીપસિંહ રીબડાનું એ રીતનું પોઝિશનિંગ થાય છે. અને ક્યાંક ઈ સ્કોરે સેટલ કરવાની વાત છે, કારણ કે 1998માં પહેલી વખત ભાજપના જયંતિ ઢોલ અને ભાઈ આપણે ગોવિંદભાઈ દેસાઈ જે પાયાના નેતા ભાજપના ગોંડલના અને મરદ માણસ, એ લોકો ટિકિટ લઈને ગયા હતા સ્વર્ગીય વિક્રમસિંહ રાણાના ઘરે કે ભાઈ તમે લડો. વિક્રમસિંહે કીધું 15 દિવસ પહેલા જ અમારે સમાધાન થયું છે આમની સાથે, મહિપતસિંહ સાથે, એને જે લડવું છે ને ગામડાઓમાં જે અમને અમારું સમર્થન જોઈએ, એટલે અમે આ કરીએ તો આ ગદ્દારી કહેવાય. એટલે એ લોકોએ કીધું કે અમે જયરાજસિંહ પાસે જાય, તો કે જાઓ તમે જયરાજસિંહ પાસે, પણ જયરાજ લગભગ ના જ પાડશે, જયરાજ આમાં નહીં પડે. વિક્રમસિંહ રાણા અને જયરાજસિંહની મિત્રતા, એટલે એને કોન્ફિડન્સ હતો કે 15 દી પહેલા સમાધાન થયું હતું, જયરાજ થોડો હા પાડશે. એટલે એ ગયા ત્યાં અને જયરાજસિંહ હા પાડી દીધી. આ લોકોએ જઈને ત્યાં એવી રજૂઆત કરી કે વિક્રમભાઈ કઈ વાંધો નથી, તું લડ, એવી વાત આવી રહી છે. એટલે એમાં પછી અત્યારે કાંઈ સેલ ફોન કે કાંઈ હતા નહીં, એટલે કદાચ કોમ્યુનિકેશન ન થયું અને જયરાજસિંહે વધાવી લીધું. જયરાજસિંહ આવડો મોટો પક્ષ આપણને બોલાવે, જયરાજસિંહ ત્યારે આ બધા ચાવડા પીએસઆઈ ના મર્ડર ને એમાંથી બહાર નીકળ્યા, બધું એમનું વર્ચસ્વ હતું એમનું ને આઈ મીન વિક્રમસિંહ રાણાનું ને બધા. વિક્રમસિંહ રાણા વોઝ અ મેન ઓફ વર્ડ. જબાન જે આઈપીએ ની કિંમત કે ભાઈ 15 દિવસ પહેલા મેં સમાધાન કર્યું, આ ન કરાય. અને જયરાજસિંહ ઈ રાજકીય થાળી સીધે સીધી લઈ અને ગોઠવાય. ફરક આટલો જ છે, જાજો નથી. અને પછી જે થયું એમાં જયરાજસિંહે જે પકડ મેળવી, જયંતિભાઈ ઢોલને સાઇડલાઇન કરી દીધા, એપીએમસી કબજે કરી લીધી, ટેમ્પા વાળાને ત્યાં પ્રમુખ બનાવીને બેસાડી દીધો. અને હવે આ ટેમ્પા વાળો કદાચ રબર સ્ટેમ્પ નેતા બની જાય તો નવી નવાઈની વાત નથી, કારણ કે એને કીધું હતું ને કે ભાઈ 30 વર્ષ સુધી તો કોઈ ટિકિટ ભૂલી જ જાજો બધા, એને કીધું હતું. એટલે એને ક્યાંથી કોન્ફિડન્સ આપવામાં આવ્યો હશે આવું તું બોલ. ગોંડલરાજ કોઈના બાપની પેઢી હોય એ રીતે વાત કરે કે 30 વર્ષ ભૂલી જજો, કે આ એક બધાની બાપની પેઢી છે. હા, એટલે એમાં એવું છે કે 30 વર્ષ સુધી ભૂલી જાવ બધા, એનો અર્થ ઈ થયો કે આ જયરાજ એમ કે ભાઈ ગણેશ જ એમ કે અમારા એમએલએ ના અંદર લઈ, એને કેવા ખાતર કીધું. બાકી તો મોરે ટુ મોરો હાલે જ, ક્યારે કાવો મારશે એ ખબર નથી. આ ન્યાના લોકલ લોકોનું કેવું છે કે અત્યારે તો મોરે ટુ મોરો હાલે છે, અત્યારે કાવો ક્યારે મારશે એ ખબર નથી. એટલે કાવો ક્યારે મારે એની રાહ જોવાઈ રહી છે. વેઇટ એન્ડ વોચ. હું એમ સમજુ છું કે જ્યારે ઓબ્ઝર્વર આવશે દિલ્હીથી ગાંધીનગરથી ઓબ્ઝર્વર આવશે, લોકલ નહીં હોય કોઈ, લોકલ વાળાનો કોઈનો અવાજ જ નથી. આ તમે સમજી લેજો. લોકલ વાળાની સામે તો લેટર બોમ્બ ની રમતો હાલે છે લોકલમાં, સમજી ગયા, એકબીજાના પન્ના ખોલવાની જ વાત છે. એટલે લોકલ વાળાની તો કોઈ વેલ્યુ રહેવા નથી દીધી. ઈ જે ચિમન કાકા ને એ બધું જે મોવડી મંડળ એક જમાનામાં હતું, ચિમનભાઈ શુક્લા બધા નક્કી કરતા કે કોને નેતા તરીકે રાખવાનું, શું કરવું, એ બધું પૂરું થઈ ગયું. એટલે એ લોકલ નેતાગીરી, લોકલ છાત્રા બધું ખતમ થઈ ગયું. ઉપરથી ગાંધીનગર થી દિલ્હી થી કોક આવશે, ઈ નક્કી કરશે કે આમાં તો આ બે નું તો ટેન્ટેડ છે, એટલે આ બે ને તો ટિકિટ નથી જ આપવાની. હવે જે આપવાની કોક ત્રીજા ને તો કોને આપવી, એમાં અલ્પેશ ઢોલરિયા ઇઝ ધ ડાર્ક હોર્સ. અને એમાં બધા ગોઠવાઈ જશે. પછી જિગીચાબેન છે કે ભાઈ ઓલો કોણ છે, ભાઈ અલ્પેશ કથિરિયા છે કે મેહુલ બોગરા છે, વરુણ પટેલ છે, એ બધા ગોઠવાઈ જશે પછી કે ભાઈ અમને આમાં વાંધો નથી. અને પછી શરૂ થશે જે થશે ને, આજે આઈપીએસ અધિકારીની જે વાત આવે છે, આ સંસ્થાન જે આખું ઉભું કર્યું છે મીડિયાનું, આ બધાને ફીડ કરવા માટે, આ બધાને ઉભા કરવા માટે, પછી કદાચ એનો વારો નીકળે આઈટી ની જેમાં નીકળો ગુજરાત સમાચાર મેં ગાલો બધું કાઢો, પૈસા ક્યાંથી આવ્યા, પછી તો પૂછે બધા આ બધું તમે સરકારની સામે ષડયંત્ર કર્યું, ત્યારે પછી એવી કલમો લાગશે. આ તમે જોજો, આ સંભાવના છે હો, આ સંભાવના છે. આમાં તમે જરાય હાર્દિક પટેલ ને જો ગાલી દેતા હોય રાજદ્રોહમાં, તો આ બધા તો શું ચીજ છે બાપુ, આને ગાલતા 2 મિનિટ થાય આ સરકારને, સમજી લેજો. એટલે જુઓ, વેઇટ એન્ડ વોચ કરો. તેલ જુઓ, તેલની ધાર જુઓ, ગોંડલનો ખેલ આખો ક્ષત્રિય વિરુદ્ધનો થઈ ગયો છે અત્યારે. એમાં ક્ષત્રિયોને ટિકિટ નહીં મળે એવી સંભાવના હું જોઈ રહ્યો છું. લોકમત પ્રજામત વાળો નેતા ખતમ થશે અને કોક રિમોટ કંટ્રોલિયો નેતા ત્યાં બેસાડવામાં આવશે. ભાઈ કોઈ પણ જ્ઞાતિનો હોઈ શકે, જરૂરી નથી કે પટેલ જ હોય. પટેલો કહે અમારા મતો ને આન તેને, પણ આજ પટેલોના મતોથી શું ગુજરાતનું ચિત્ર બદલ્યું છે છેલ્લા 2002 થી લઈને અત્યાર સુધી? નો. 156 થઈ અને જવાબ ઈ મળ્યો કે તમે એજન્ડા સાથે આવ્યા છો. અને ક્યારેક કોકે એમ કહી દીધું કે ગુજરાત છોડીને ચાલ્યા જાઓ.
એટલે ગુજરાત કોઈના બાપુજીનું છે, ગુજરાત છોડીને કરવા ચાલ્યા જાય ભાઈ. અને તું કોણ, તારું શું, તારું બેકગ્રાઉન્ડ ચેક કરીએ, તારે ગુજરાત છોડવાની જરૂર નથી, અમારે છોડવાની જરૂર નથી ગુજરાત કોઈ દી તો ભાઈ. ગાંધીનગર તો છોડાઈ દીધું, અમદાવાદ છોડાઈ દીધું, ભાજપની ઓફિસ છોડાઈ દીધી, હવે ભાવનગરમાં એટલે ક્યાં હવે પડેલા હવે ખબર આવા નથી. નેતાઓ એટલે હવે આવા નેતાઓ ઉભા થઈ રહ્યા છે કે છોડી દો, અહીંયા નો રહેવું. હા, એટલે તો હવે એટલે પાર્ટીની પાકિસ્તાન અંદર લોકો, પાર્ટીની હિમાંશુભાઈ, અંદર લોકો પાકિસ્તાન જાય કે ન જાય, પરંતુ આમને તો બેસાડી દીધા છે ભાવનગરના ખૂણામાં. ક્યાં છે કોઈને ખબર નથી અત્યારે. આપણા આ એ નેતા શિક્ષણ એટલે પ્રધાન જે હતા એ. પોઈન્ટ ઈ છે, પોઈન્ટ ઈ છે કે આવા નેતાઓ ગલી અને શેરીએ પેદા થઈ રહ્યા છે. બકવાસ કરવા વાળા નેતાઓને એને સ્ટેન્ડ મળે છે. ગેસ કે ને ગેસ છે ને ગેસ, ગેસ પેટમાં ગેસ તો એક ગુણધર્મ છે. પેટમાં ગેસ વધી જાય ને એટલે માથામાં ગેસ ઉપર જાય એટલે મગજને અસર કરે, અને એ પછી બધું મોઢા વાટે બહાર નીકળે ગેસ. એટલે આ બધો ગેસ બહાર નીકળી ગયો છે, સમજ્યા? ઓકે ઓકે, આ નીકળવા દો, બીજું રાજકીય ગેસ નીકળવા દો બહાર, બીજું તો શું. નીકળવા દો, નીકળવા દો. સારું હિમાંશુભાઈ, ઘણી ઘણી વિગતો આપી તમે. એટલે મતલબ મને એવું લાગે છે હિમાંશુભાઈ કે પેલા જે રાજકારણ ખેલાતું હતું દિલ્હીથી ગાંધીનગર, ગાંધીનગરથી સુરત, ગોંડલ ને એની આસપાસ ગોંડલ, હવે ગામડાઓમાં રાજકારણ પહોંચી ગયું છે, સરપંચો સુધી પહોંચાડી દીધું છે. હવે આગળ ના ના, શું એ થશે? ખતમ, ઈ બધું ખતમ થઈ ગયું. બહુ મોટું ચેસ બોર્ડ ઉપરથી જ રમાય છે, ને આ બધા પાયદળિયા છે, તમે સમજી લેજો. વજી પાયદળિયા છે, કેવો ઘોડા અઢી ડગલા હાલે, હાથી અમુક ડાલા હાલે. હવે આમાં રાણી કોણ છે ને એ સમજવાનું છે. રાજા તો દેખાય, રાણી નથી દેખાતી. કોક રાણી એ ક્યાંક છે. રાણી તો ક્યાં રાજા તો દેખાય, રાણી નથી મહત્વ દેખાતી. નથી ને. રાણીનું બહુ મહત્વ નથી ત્યાં. ગીતાબેન આયા બહાર અત્યાર સુધી એક શબ્દ નથી બોલ્યા. ધારાસભ્યની પહેલી ફરજ છે, ધારાસભ્યની, સંસદ સભ્યની પહેલી ફરજ છે કે જે કંઈ ચાલી રહ્યું છે એ અટકાવવાની એની ફરજ છે. શું કરી રહ્યા છે? કશું નથી કરી રહ્યા. એટલે પોઈન્ટ ઈ છે. એટલે તમે જુઓ આ બધું છે ને દિલીપભાઈ, આ બધું ઓલી એક આન કરીને ફિલ્મ આવી હતી મધુર ભંડારકરની, કે સત્તા આવી. આ બધી તમે જુઓ ને એમાં આવું જ બધું થાય. પેલા રાજકારણીઓ કોકનો ઉપયોગ કરે, પછી ફીટ કરી દે. આ બધું થશે, તમે જુઓ, વેઇટ એન્ડ વોચ કરો. મેહુલ ચાલો, બોગરાની સામે મેટરો તો છે, તમે સાંભળો, મેહુલ બોગરાની સામે મેટરો તો છે, બરોબર. ઘણી બધી. અલ્પેશ કથિરિયાની સામે મેટરો હતી, બરોબર છે. વરુણ પટેલની સામે પાછી ઉભી કરી દે, જિગીજા પટેલની સામે પાછી ઉભી કરે. વાર કેટલી લાગે આમાં? પણ આમાં એક બે નેતાઓને બાદ કરતા બાકી તો બધા ભાજપના જ નેતાઓ છે. અને હવે બધાએ હાર્દિક પટેલના આંદોલન કે પાસના આંદોલન પછી ઇવન પટેલો શીખી ગયા છે ને, સમજી ગયા છે કે આમાં બહુ પડવા જેવું નથી. સમર્થન શું કામ નથી મળતું? એનું મુખ્ય કારણ આ છે. સમાજ શું કામ નથી જાગતો? કે સમાજને સમજાઈ ગયું કે આમાં પછી નેતાઓ બનીને ગોઠવાઈ જાય છે, કેસ પહેરીને વયા જાય છે, અને અહીંયા આપણને પછી આવા જવા પડે કે એજન્ડા લઈને આવ્યા. એટલે હવે સમાજે પછી સમજી જાય ને કે ભાઈ આમાં પછી હવે થાપણ થાય નહીં આવવાની, તો ભલે રહ્યું, આમાં કઈ આપણે બહુ હરિરસ ખાટો થઈ ગયો છે, સમજ્યા? ટૂંકમાં એના જેવું છે. હા, એવું જ થશે, એવું જ થશે. હિમાંશુભાઈ, હવે આપણે પૂરું કરીશું. ઘણી બધી વાત થઈ. તો હિમાંશુભાઈ ઘણી બધી વાત કરી, અને એમણે સ્પષ્ટ અને એકદમ સચોટ કે ખરેખર ગોંડલમાં શું ચાલી રહ્યું છે. હવે જે પેલાથી રહીને અત્યાર સુધી ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ ફેલાઈ ચૂક્યું છે. આ કેન્સર જ છે, રાજકીય કેન્સર જ છે, એમાં તો કોઈ સવાલ નથી. અને કેન્સર હજુ પણ ફૂલશે અને ફાટશે, તો સ્વાભાવિક છે કે આવા કેન્સર ગ્રસ્ત જે લોકો છે એનો ભોગ લેવાઈ જશે, અને એ જરૂરી પણ છે. જે કેન્સર, જેની આજુબાજુ રાજકીય કેન્સર જે પ્રસરી ગયું છે, તો ગોંડલને શુદ્ધ કરવા માટેનું એક સારું એક અભિયાન ચાલુ થયું છે. ચાલુ રાખો. ભાજપે જ ચાલુ રાખવાનું છે, કોંગ્રેસ તો આમાં ક્યાંય છે નહીં. તો કેન્સર સાફ કરો, ગોંડલને સાફ કરો, ગોંડલની જે ગુંડાગીરી છે ગુંડાગીરીને સાફ કરો, તો જ સૌરાષ્ટ્ર સાફ થશે એવું લાગી રહ્યું છે. તો હિમાંશુભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. હાથ જોડીએ છીએ ભાઈ સાહેબ, બધાઈને. બધાને. ઓકે ઓકે ઓકે. હવે હા હું